આમ તો વાક તમારો છે, અમારો નથી. આવું સારું ભજન ગાઈને તમે ઊભા ન થાવ ને પછી એકબીજાને સામો જોયા કરો એમાં અમારો કાંઈ વાક નહીં. તો તમે કહો દાદા અમને રાસ રમાડજો, આનાથી સારું કેવું ગાવું અમારે? જો બેન એકબીજાને ખીજાય જ છે નકરા. આમાં ડોહીમાં કહેતા હતા પાછળ બાબલાઓને કહેજો. મેં કીધું અમારે ન કહેવાય, તમે કહી દેજો ઘેરે જઈને આજે. એટલે હવે તમે હો તો એ બધા પ્રેમથી હો, બધા ઊભા થઈને આનંદ કરો, મજા કરો. એ આવો મોકો પાછો વારંવાર મળવાનો નથી. જે મળ્યો છે એને ઝડપી લેજો. જે રાહ જોવામાં રહી ગયા છે ને આફોડા બધે રહી ગયા છે. ઘણાનો નિયમ છે કે એક જણ ઊભા થાય ને તો અમે થાય, પછી બીજાની વાટ જો, બીજા ઊભા થાય તો એમ કરતા કરતા વાટ જોઈને તો પૂરું થઈ જાય. લ્યો ઘણા વાટ જોતા હોય ઘેરે, બાજુવાળા જાય ને પછી આપણે કથામાં જાય તો બાજુવાળા છઠ્ઠે દિવસે જાય, તે છઠ્ઠે દી આવે, હાથ નથી, કથા પૂરી થઈ જાય. લ્યો કોઈની વાટ સારા કામમાં કોઈની વાટ ન જોઈ બાપા. પ્રેમથી સારું કામ કરી લેવું, હાથે તે સાથે જેટલું સારું કામ બને ને પ્રેમથી ભોગવી લેવું, પ્રેમથી કરી લેવું. અરે કહેવાનું મન થાય દ્વારકામાં બ્રાહ્મણો, મુગલી બ્રાહ્મણો, મીરાબાઈ જયારે સાડી પહેરી હાથમાં એક તારો લઈને નાચતા તો લોકો બહુ ઈર્ષા કરતા, પણ મીરાબાઈ એક જ વાત કહેતા, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. દુનિયાને ભલે ગમે એવી આલોચના કરવી હોય તો ભલે ને કરે, પણ મારે તો મારા દ્વારકા વાળાને બતાવવા માટે નાચવું છે. કોઈ મને હું જોવાનું ભાઈ. દ્વારકાવાસીઓએ કેટલા બધા જુલમ કર્યા હતા મીરાબાઈ ઉપર, છતાં મીરાબાઈના મનમાં કાંઈ નહીં. બસ હું તો મારા દ્વારકાવાસીઓ, દ્વારકાધીશને રાજી કરો. મારા દ્વારકા વાળો રાજી થઈ જાય ને પછી કોઈને રાજી કરવાની જરૂર નથી. આપણે બધાને તકલીફ એ છે માણાને રાજી કરીએ, માણાને રાજી ન કરે એ માણા કોઈથી રાજી થતો જ નથી. અને આ વાત હાવ સાચી છે ભાઈ. માણસ કોઈથી રાજી ન થાય. રાજી કરવો હોય તો આને કરો. આ જેથી રાજી થાય તો માણા ઓટોમેટિક રાજીઓ થઈ જ જાય. જે વ્યક્તિ મીરાબાઈની આલોચના કરતા હતા, મીરાબાઈને જયારે જોયા કે દ્વારકાધીશની મૂર્તિમાં સમાઈ ગયા છે, એ જ લોકોના આંખમાં આંસુ આવી ગયા. અમે જોતો ખરા મીરાબાઈને ન કહેવાનું કીધું. એમ લોકોની રાહ જોવામાં રહ્યો ને તો પૂરું થઈ જાય બધું. કોઈની રાહ ન જોવી. આપણને એમ થાય કે ઊભું થાવ થઈ જાવ. રાહ કોઈની જોવી નહીં, ક્યારેય ન જોવી. તો વ્યાસજી 18,000 શ્લોકનો સરસ મજાનો ગ્રંથ સમાધિ ભાષામાં લખો. પછી તો બન્યું એવું, ભગવાન શિવજીને યાદ કર્યા. શિવજીને કીધું આ મારો ગ્રંથ કોને આપું? હું તો વૃદ્ધ થઈ ગયો છું, આ ગ્રંથ હું કોને આપું? કીધું તમારા દીકરા સુખદેવજીને આપો. એ સુખદેવજી છે ને ઘર ઘર સુધી આ ગ્રંથ પહોંચાડશે. પછી તો સુખદેવજીને બોલાવવામાં આવ્યા. સુખદેવજી ભાગવત ભણ્યો છે અને સુખદેવજી મહારાજ નીકળી પડ્યા. કોઈ યોગ્ય શ્રોતા મળે તો એને ભાગવતની કથા હું સંભળાવું. અહીંયાથી ભાગવતમાં યુટર્ન આવી જાય છે. ભાગવતમાં અહીંયાથી મહાભારતની કથા ચાલુ થાય છે. અને મહાભારતની કઈ કથા? તો કે છેલ્લા દિવસના યુદ્ધની કથા ચાલુ થાય છે. અહીંયાથી મહાભારતની અહીંયા કથા ચાલુ છે. યદામૃદે કવર વસૃંજયાનામ વિરસ્થિતો વીરગતિમ ગતેષુ. મહાભારતના 18 દિવસના યુદ્ધમાં છેલ્લો દિવસ ભીમે એટલી બધી ગદા મારી છે કે દુર્યોધનની જાંઘ ફાટી ગઈ અને આ જાંઘમાંથી લોહી નીકળવા લાગ્યું છે. આ દુર્યોધન તડફડે છે, એના પ્રાણ જાતા નથી દુર્યોધનના. બસ એ જ સમયે અશ્વત્થામા આવ્યો. અશ્વત્થામાએ આવી અને દુર્યોધનને કીધું, દુર્યોધન તારા પ્રાણ કેમ નથી જાતા? કીધું મારા પ્રાણ નહીં જાય. જ્યાં સુધી મારા 5 શત્રુઓ પાંડવો જીવે છે ને ત્યાં સુધી મારા પ્રાણ નહીં જાય. હે અશ્વત્થામા, તું કઈ એવું કર કે મારા આ 5 શત્રુઓનો નાશ થાય. આ 5 જો મૃત્યુ પામે ને તો મારા પ્રાણ અવશ્ય જતા રહેશે. અશ્વત્થામાએ હાથમાં જળ લીધું, પ્રતિજ્ઞા કરી, હે દુર્યોધન હું પ્રતિજ્ઞા કરું છું આવતીકાલની સવાર પાંડવો નહીં જોવે. આવતીકાલની સવાર ન પાંડવી પૃથ્વી બનાવી દો. 5 માંથી એકય જીવતો નહીં રહે. ત્યાંથી અશ્વત્થામા નીકળી પડ્યો, પાંડવોને મારવા માટે જાય છે. પછી તો અહીંયા બન્યું એવું, દુર્યોધનને એમ થયું કે જેને મારવા માટે
અમારા 100 ભાઈઓ ખતમ થઈ ગયા, મારી 11 અક્ષોહિણી સેના ખતમ થઈ ગઈ, છતાં પાંડવોમાંથી એકેય ઓછો થયો નહીં, તો અશ્વત્થામા શું એને મારવાનો? દુર્યોધનના મનમાં આવું ચાલે છે અને દુર્યોધન નીકળી પડ્યો છે. રાત્રિનો સમય હતો, જ્ઞાનમાંથી તલવાર કાઢી છે, ખુલ્લી તલવારે પાંચેય પાંડવોને મારવા માટે જાય છે. આ બાજુ અંતર્યામી ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જાણી ગયા કે પાંડવો રાત્રે સૂતા હશે ને એ સમયે અશ્વત્થામા એને મારવા આવશે. પાંડવોને બચાવવા માટે મારે શું કરવું? ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની પાસે ગયા. પાંડવોને જઈને કીધું, હે પાંડવો, આજનો દી તમે મારી સાથે ચાલો, તમારે અહીંયા સુવાનું નથી. આ કૃષ્ણની યુક્તિ હતી, એવું બધી ધ્યાન રાખજો. તથા ઈમાનદારીથી સાંભળશો તો તરત સમજાઈ જાય. પાંચે પાંડવોને કીધું, તમારે આજે અહીંયા નથી સુવાનું, તમારા પાંચે દીકરાને સુવડાવી દો, તમે મારી સાથે ચાલો. ભગવાન શ્રી કૃષ્ણ પાંચે પાંડવોને પોતાની સાથે લઈ ગયા અને 5 પાંડવોના 5 દીકરાઓને એની જગ્યાએ સુવડાવી દીધા. આ બાજુ અશ્વત્થામા રાત્રિના સમયે આવ્યો. પાંડવોના કક્ષમાં અંધારું, ઘમઘોર અંધારું હતું, જ્યાં જોયું ત્યાં અંધારું હતું. અશ્વત્થામાને એમ થયું કે મને બરાબર સારો મોકો મળી ગયો છે, રાત્રિના સમયે જ આ પાંચેયને ખતમ કરી દો. અશ્વત્થામાને એમ થયું કે આ 5 પાંડવો સૂતા છે. જ્ઞાનમાંથી તલવાર કાઢી આ પાંચેયના માથા કાપી નાખ્યા. અશ્વત્થામા તો બહુ રાજી થયો. ખંભા ઉપર ખેસ હતો, એની જોડી બનાવી પાંચેયના માથાઓ અંદર પધરાવ્યા, ખંભે નાખીને અશ્વત્થામા નીકળી ગયો. આ બાજુ 5 પાંડવોના દીકરાનું મૃત્યુ થયું. માથા વગરના 5 દુર્યોધન પાસે આવીને જોડીનો ઘા કર્યો. દુર્યોધનને કીધું, લે હે દુર્યોધન, તારા પ્રાણ નથી જાતા ને? હું આ 5 પાંડવોના માથા લઈને આવ્યો છું, આ તું જોઈ લે અને તારા જીવને ગતિ આપી દે. દુર્યોધનને માનવામાં વાત આવતી નથી. દુર્યોધનને એમ થયું કે કેમ હોઈ શકે? આ 18 દેશના યુદ્ધની અંદર મેં ન જોવાનું કેટલું બધું જોયું છે. મારા હગા ભાઈઓને ભીમ છાતી ફાડી ફાડીને એના લોહી પીતા મેં ભીમને જોયો છે. એ ભીમ અશ્વત્થામાને હાથે કેવી રીતના મરી શકે? એટલું નહીં, જેના બાણથી ભીષ્મ દાદા પણ ડરતા હતા, જેના બાણથી કર્ણ પણ ડરતો હતો, જેના બાણથી જેના ગુરુ હોવા છતાં દ્રોણાચાર્ય પણ ડરતા હતા, એ અર્જુન કેવી રીતના મરી શકે? મને માનવામાં વાત નથી આવતી. હજી અંધારું હતું, અંધારામાંથી ધીરે ધીરે સૂર્યોદય થવા લાગ્યો. અશ્વત્થામાએ જોડી ખોલી, લોહી લહાણ માથા હતા, બરાબર દેખાતો નહોતું, પણ એક મોટું હાથમાં માથું લઈ અને દુર્યોધને જોરથી દબાવ્યું. જેવું દબાવ્યું ને એવું માથું તૂટી ગયું. દુર્યોધને કીધું, હે અશ્વત્થામા, તારી ભૂલ થાય છે, આ પાંડવોના માથા નથી. કેમ? તો કે પાંડવોમાં સૌથી મોટું કોઈનું માથું હોય તો ભીમનું. ભીમને એટલી બધી ગદા મારી છતાં એનું માથું નહોતું તૂટ્યું, તો મારા હાથથી ન તૂટી શકે. આ મને માનવામાં નથી આવતું. બાજુમાંથી જળ લઈને માથા ઉપર જળ થાય તો ખબર પડી આ 5 પાંડવોના માથા નથી, આ તો એના દીકરાના માથા છે. દુર્યોધનના આંખમાં આંસુ આવી ગયા. હે અશ્વત્થામા, તે બહુ મોટું પાપ કર્યું છે. કૌરવ અને પાંડવોની પાછળ કોઈ વાસ નાખવા વાળું તે રહેવા ન દીધું. આ 5 જણા એવા હતા જે અમારા કુટુંબને હાચવી શકે, અમારા વંશને આગળ ચલાવી શકે. હવે કોઈ ન રહેવા દીધા. હવે અમારા કુળનું શું થશે? હે અશ્વત્થામા, મને તો તારી ઉપર દયા આવે છે. જો અર્જુનને ખબર પડશે ને તો તને જીવતો નહીં મૂકે, અહીંયાથી જતો રહે. અશ્વત્થામાને ડર લાગ્યો. અશ્વત્થામા ભાગ્યો. આ બાજુ દુર્યોધને પોતાના પ્રાણ છોડી દીધા. ધીરે 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 સવાર પડી. દ્રૌપદી પાંચાલી આવી પોતાના દીકરાઓને જગાડવા માટે, પણ જ્યાં દીકરાઓના રૂમની અંદર, કક્ષની અંદર આવી જોયું, તા તો ધડ વગર, માથા વગરના 5 ધડ ભર્યા છે, લોહીના ખાબોચિયા ભર્યા છે. દ્રૌપદી જોર જોરથી રડવા લાગી, છાતી ફાટ રુદન કરવા લાગી. મહાભારતમાં આ પ્રસંગ છે ને, 6 અધ્યાયની અંદર આ પ્રસંગ છે મહાભારતમાં. ભાગવતમાં તો ખાલી 5 શ્લોકની અંદર છે. સાહેબ, જેનો એક દીકરો વયો જાય ને જવાન જોત, એ માને પૂછજો એની કેવી દશા થાય. આ દ્રૌપદીના તો 5 દીકરા વયા ગયા.
અને હજી તો એના લગ્ન નહોતા ત્યાં એ પેલા વયા ગયા. આ માની વ્યથા કેવી થઈ હશે વિચાર તો કરો. દ્રૌપદીએ ચીસ પાડવા લાગી, પોતાની છાતી પીટવા લાગી. પાંચે પાંડવો હળી કાઢીને આવ્યા. જોયું તો જ્યાં જોવે ત્યાં લોહીના ખાબોચિયા ભર્યા છે. ભગવાન કૃષ્ણ આવ્યા, કુંતામાં આવ્યા. જોયું તો જ્યાં જોવે ત્યાં લોહીના ખાબોચિયા, માથા વગરના 5 ધડ પડ્યા છે. તે સમયે અર્જુને પ્રતિજ્ઞા કરી, હે દ્રૌપદી, હે પાંચાલી, તારા દીકરા મર્યા એટલે હવે તારે નાવું પડશે ને. હું પ્રતિજ્ઞા કરું છું, જેને તારા દીકરાને માર્યા છે ને એના લોહીથી હું તને નવરાવીશ. એટલું નહીં, તારા દીકરા મર્યા એટલે તારે નાવું પડશે, બાજોટ પાટલો જોહે ને. પણ હું પ્રતિજ્ઞા કરું છું, જેને તારા દીકરાને માર્યા છે એના માથા ઉપર બેહાડી અને એના લોહીથી તને નવરાવીશ. આવી પ્રતિજ્ઞા કરી અને અર્જુને કૃષ્ણને આજ્ઞા કરી, હે કૃષ્ણ, મોડું ન કરો, રથને આગળ દોડાવો. બસ એ જ સમય ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના 4 ઘોડા બાંધ્યા. સરસ મજાનો સોનાનો રથ, એની પાછળ અર્જુન સવાર થયા. કૃષ્ણે હાથમાં લગામ પકડી અને ધીરે 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 રથ હાકે છે. હવે વિચાર તો કરો, મારે તમને બધાને કેવું છે કે કૃષ્ણ હોનાની દ્વારકાનો માલિક છે. કૃષ્ણ સોનાની દ્વારકાનો માલિક છે, છતાં પણ આજે કોકનો ડ્રાઈવર થવા તૈયાર છે, કોકનો સારથી બન્યો છે. થોડોક પૈસો આવે તો આપણે ક્યાં ને ક્યાં પોગી જાય. કૃષ્ણ પાસેથી કઈક શીખો. રાજસુ યજ્ઞની અંદર યુધિષ્ઠિર મહારાજ યજ્ઞ કરતા હતા ને, તો બ્રાહ્મણો જમી લે, સાધુ સંતો જમી લઈને તો સૌથી નાનામાં નાનું કામ કૃષ્ણ કરતા. કયું કામ? તો કે બ્રાહ્મણો જમી લઈને એટલે હેઠા પતરાળા ઉપાડતા. અને આપણે તો એવા અભડાઈ જાય વાત જવા દો. યાદ રાખજો, આપણે ત્યાં કોઈ સંત આવે, કોઈ બ્રાહ્મણ આવે ને જમી લઈને, જેમાં પછી એની થાળીની નીચે સામર્થ નામનું પુણ્ય છે. જે કોઈ વ્યક્તિ એથી થાળી ઉપાડે ને એ પુણ્ય એને જ મળે છે. આપણે ત્યાં આવો નિયમો છે. ભગવાન શ્રી કૃષ્ણ હોનાની દ્વારકાનો માલિક હોવા છતાં આજે કોકનો સારથી, કોકનો ડ્રાઈવર બન્યો, હાથમાં લગામ પકડી અર્જુન પાછળ બેઠા છે. ધીરે 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 ક્ષણવારમાં તો જે જગ્યાએ અશ્વત્થામાનો રથ દોડતો હતો ત્યાં આવીને રથ ઉભો રાખી દીધો. કૃષ્ણએ અર્જુનને કીધું, અર્જુન, મોડું ન કર, આને મારી નાખ, હવે આને પતાવી દે, હવે આને ન જીવતો રખાય. પછી તો અર્જુન એક પછી એક બાણ મારે છે. બચવા માટે અશ્વત્થામા પણ બાણ મારે છે. બંને બાણો આકાશમાં ટકરાવા લાગ્યા. ભયંકર વીજળી થવા લાગી આકાશમાં. જેમ 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 અશ્વત્થામા હારતો ગયો, અશ્વત્થામા પરાસ્ત થતો ગયો, અશ્વત્થામાને એમ થયું હવે નહીં બચાય. એટલે અશ્વત્થામાની પાસે છેલ્લું એક બાણ હતો, એનું નામ છે બ્રહ્માસ્ત્ર. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર, બ્રહ્માજીનું સ્મરણ કરી બ્રહ્માસ્ત્ર છોડ્યું અને અર્જુન કૃષ્ણના કહેવાથી અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું. આકાશમાં બંને બ્રહ્માસ્ત્ર ટકરાણા. ભયંકર વીજળીઓ થવા લાગી. પૃથ્વીમાંથી સમુદ્ર પૃથ્વી ઉપર આવવા લાગ્યો. સમુદ્ર એવું લાગે હમણાં પૃથ્વીને ગળી જાય. આખી પૃથ્વી સમુદ્રમાં જતી રહેશે. બધા જ ઋષિમુનિઓ ભગવાન પાસે આવ્યા. ભગવાનને કીધું, ભગવાન, આ બ્રહ્માસ્ત્ર આપસમાં ટકરાય છે, આનું રિઝલ્ટ બરાબર નહીં આવે, આનું ફળ બરાબર નહીં થાય, તમે કઈ કૃપા કરો. ભગવાને યુક્તિ સૂજી. ભગવાને અર્જુનને કીધું, અર્જુન, એક કામ કર, આ બ્રહ્માસ્ત્રને છે ને પાછું ખેંચી લે. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, હે અર્જુન, હવે બ્રહ્માસ્ત્રને પાછું ખેંચી લે. અર્જુને ના પાડી. જે હારી જાય ને એ બ્રહ્માસ્ત્ર પાછું ખેંચે, હું ન ખેંચું. કૃષ્ણ હસતા હસતા કહે છે, અર્જુન, મજાની વાત તો એ છે, તને શસ્ત્ર ચલાવતા પણ આવડે છે અને પાછું વાળતા પણ આવડે છે. જ્યારે અશ્વત્થામાને શસ્ત્ર ચલાવતા આવડે છે પણ પાછું વાળતા આવડતું નથી. માટે હવે મોડું ન કર. આ પૃથ્વીનો પ્રલય થઈ જાય એની પહેલા બંને બ્રહ્માસ્ત્ર વાળી લે. ભાથામાંથી બીજું તીર કાઢ્યું. એ તીર કાઢી અને બ્રહ્માજીનો મંત્ર બોલી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા. પછી જેમ કોઈ ખેડૂત બળદને બાંધે ને એમ અશ્વત્થામાને અર્જુને બાંધી અને લઈ જાય છે. જે જગ્યાએ દ્રૌપદી, ચારે ભાઈઓ, કુંતા માતા હતા, ત્યાં આવીને અર્જુને અશ્વત્થામાનો ઘા કર્યો.
દ્રૌપદીને કીધું, લે આ તારા દીકરાને મારનારને હું લાવ્યો છું, તું કે નહીં સજા કરું. આને તારા 5 દીકરાને માર્યા, હવે તું કે સજા કરું. મજાની વાત જો, દ્રૌપદીએ શું કીધું ખબર? ભલે આને મારા 5 દીકરાને માર્યા, એને છોડી દો. મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણાનિતરાં ગુરુ. મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણાનિતરાં દ્રૌપદીએ કીધું, મુચ્યતામ, છોડી દો. ભલે એને મારા દીકરાને માર્યા છતાં એને છોડી દો. કીધું, પણ તું શું બોલે છે? આ તારા 5 દીકરાને માર્યા. તો કે ભલે મારી નાખ્યા, પણ મારા પતિ તો હજી જીવે છે ને. ભગવાન કૃપા કરશે, મારે ત્યાં વળી પાછા સંતાનો થશે. પણ દ્રોણાચાર્ય વયા ગયા ને પછી કૃપી માતાનો કોઈ છે ને. આ એનો એકનો એક દીકરો છે. જો આ જતો રહેશે તો કૃપી માતા કોના સહારે જીવશે? મારા તો 5 ધણી હજી જીવતા છે. ભગવાન કૃપા કરશે, મારે ત્યાં પાછા સંતાન થશે. વિચાર તો કરો, દ્રૌપદીની ઉદારતા કેટલી છે. છોડવાનું કીધું, છોડી દો, છોડી દો. અર્જુન છોડતા નથી. અર્જુને મોટા ભાઈની સામું જોયું. મોટા ભાઈને કીધું, મોટા ભાઈ તમે કયો એ કરો. યુધિષ્ઠિરે કીધું, અર્જુન દ્રૌપદી કે બરાબર છે, છોડી દે. આપણા ગુરુનો દીકરો છે, બીજું બ્રાહ્મણનો દીકરો છે. બ્રાહ્મણના દીકરાને ક્યારે મરાય નહીં. આપણું સાસુ ભલે એને અપરાધ કર્યો, આપણે એને માફી આપી દીધી. કુંતા માતાને પૂછ્યું, કુંતા માતા તમે શું કહો છો? કુંતા માતા કે જે યુધિષ્ઠિર કહે છે ને બરાબર, એને છોડી દો. નકુલ અને સહદેવ નાના હોવા છતાં પણ એને પૂછે છે. કેમ? તો કે 5 દીકરામાં 2 દીકરા એના હોતે છે ને, એટલે એને પણ પૂછે છે, તમે બંને નાના શું કહો છો? તમે કહો છો છોડી દો? તો કે હા. મોટા ભાઈ કે નહીં, ફાઇનલ, છોડી દો. છેલ્લે અર્જુને ભીમને પૂછ્યું, ભીમ મોટા ભાઈ બોલો શું કરું? ભીમે કીધું, જો મને પૂછતો હોય તો હું તને ખીજાવ. એને ત્યાંથી અહીંયા લાવ્યો ને ખોટું કર્યું. આને તો ન્યાય પતાવી દેવા, અહીંયા લવાય જ નહીં. અહીંથી તો ગયો ત્યારે સંકલ્પ કરીને ગયો તો કે માથું કાપીને લાવે ને અહીંયા જીવતો શું કામે લાવ્યો? ધ્રુવ મહાભારતમાં સૌથી કોઈ સમજુ કોઈ પાત્ર હોય તો ભીમ હતા. મહાભારત ક્યારેક ઈમાનદારીથી વાંચજો. મહાભારત જેવો ગ્રંથ દુનિયામાં એકય નથી. આ તો આપણા બધાની તકલીફ છે, આપણે વાંચતા નથી. આપણને બાજુવાળો આવીને ડરાવી જાય, મહાભારત ન રખાય એટલે વાંચતા નથી. બાકી મહાભારત જેવો દુનિયામાં એકય ગ્રંથ નથી. તમને ખોટું લાગે તો ભલે, મેં બેસતા વર્ષને દિવસે મહાભારત વાંચેલું છું. કોઈને કહેતા નહીં, બહાર જઈને 6 કિલો વજન વધી ગયો અમુકનું. ભલા માણસ થોડુંક તો આપણે જાગૃત રહ્યું. કઈ ગ્રંથ વાંચવાથી કઈ તકલીફ પડે કોઈથી? ઘણી જગ્યાએ આપણે જ્યાં જોઈને બધા એક જ વાત કરે, મહાભારત ઘરમાં ન રખાય. લે અરે બોટલું ઘરમાં રાખવાથી શરમ નથી આવતી કોઈને, મહાભારત રાખવાથી તકલીફ પડે છે. હા, સાચી વાત છે. સમાજમાં મોટા મોટી જાગૃતતાની જરૂર છે સાહેબ. મહાભારત જેવો દુનિયામાં એકય ગ્રંથ છે નહીં. અને મહાભારતમાં કોઈ સારામાં સારું સમજુ કોઈ પાત્ર હોય ને તો એનું નામ છે ભીમ. અર્જુનને સમજાવવા માટે યુદ્ધ મેદાનની અંદર 700 શ્લોકની ગીતા કૃષ્ણને કેવી પડી, પણ ભીમને સમજાવવા માટે એક શ્લોક ન બોલો પડે. આમ જાંઘ ઉપર સપાટ મારી અને કીધું, આ દુર્યોધનને મારી નાખ, પણ કમરની ઉપરનો ભાગ છે ને વજ્રનો છે, એટલે એની જાંઘ ફાડી નાખ. ખાલી ઈશારો કર્યો ને તો કાફી થઈ ગયું. એટલે મહાભારતમાં કોઈ સમજુ કોઈ પાત્ર હોય તો ભીમ છે. બીજું, જ્યારે લાક્ષાગૃહની અંદર આગ લાગી ને ત્યારે યુધિષ્ઠિર વિદુરજીની વાત ન સમજી શક્યા. ભીમ અર્જુન ન સમજી શક્યા, પણ ભીમ તરત સમજી ગયા કે વિદુરજી આ કહેવા માંગે છે. આ કૌરવોનું કાવતરું છે, અમને બાળવાનું. એટલે ભીમે એકલા હાથે અંદર સુરંગ બનાવી અને સુરંગમાં બધાને દાખલ કરીને કીધું, આપણે અહીંયા વહી આવો. સળગે ને તો ભવન હળગે, આપણને કાંઈ થાય નહીં. આ વાત સમજનાર કોણ? તો કે ભીમ એકલો. ત્યારે ઈમાનદારીથી મહાભારત વાંચજો.
મહાભારત જેવો દુનિયામાં એક ગ્રંથ નથી. પહેલાના જમાનામાં મને યાદ છે, એ ગામમાં બધાના ઘરે ટીવી નહોતી, એક જ ગામમાં કોકના ઘરે ટીવી હોય. અને જ્યારે મહાભારતની સિરિયલ આવે ને તો બધા પોતપોતાના ઘરેથી કોથળા લઈને દોડતા. સાચું કે નહીં? કેવી મજા આવતી જોવાની. અને આજે એ જ ગ્રંથ રાખતા આપણે અભડાઈ જાય. વિચાર તો કરો. ભારત કી હૈ કહાની સદીઓ સે ભી પુરાની, भारत की है कहानी
सीख हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे મહાભારત ચાલુ થઈ ગયું છે. મહાભારતની મજા હતી અને હજી છે. માણસ વાંચે ને તો મહાભારત ખરેખર દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગ્રંથ છે. આપણે લોકો માનતા નથી. વિદેશોમાં મહાભારત ઉપર લોકો પીએચડી કરે છે. આજે હોતે પુણાની અંદર એક યુનિવર્સિટી છે જેમાં લોકોને બ્રાહ્મણોના દીકરાઓ ત્યાં મહાભારત ભણવા સ્પેશિયલ જાય છે. મારે તમને બધાને પૂછવું, તમારા ઘરે ગીતા છે કે નહીં? ગીતાજી છે કે નહીં? તમારે આંગળી ઊંચી કરો તો કેટલાને ઘેરે છે? કાલથી નહીં રાખતા હો, બધાએ પધરાવી દેજો. પૂછો તો હું તો મુકામ એમ કયો તો ખરા. ગીતા તો મહાભારતમાંથી નીકળેલી છે. તો ગીતા રાખવામાં આપણને વાંધો નથી તો મહાભારત શું કામ ન રખાય ભાઈ? ગીતા ક્યાંથી નીકળે? મહાભારતમાંથી નીકળે છે. યુદ્ધ પર્વની અંદર લખેલી છે ગીતા. તમારા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો દાદા આવે ગોર બાપા 1000 તુલસી પત્ર ચડાવે ને, ભગવાનના નામ બોલે ને, એ 1000 તુલસી પત્ર ક્યાંથી નીકળ્યા છે? તો કે મહાભારતમાંથી નીકળ્યા. ઈમાનદારીથી મહાભારત વાંચવા જેવો ગ્રંથ છે. આજનો માણસ ગમે એવું ગમે બોલી જાય ને આપણે માની હોતે જાય. 2 વર્ષ પહેલા આવ્યું પેપરની અંદર, સવારે 9 વાગે કોઈ પણ ભાઈએ બેનની પાસે રાખડી બંધાવી નહીં, નકર ભાઈ મરી જાય. લે, મેં મારી બેનને કીધું બાંધ તો કેવું કે આપણને ખબર પડે. ભગવાનની કૃપાથી બાંધીને અમુકનો આમ હાવ થઈ ગયું. ભલા માણસ એટલું બધું હુકામે બીવો છો? થોડુંક હૃદય વિશાળ રાખો. યાદ રાખજો, આપણા ગ્રંથ ડરવા માટે નથી, આપણા ગ્રંથ પ્રેમ કરવા માટે છે. આનંદ કરો ભલા માણસ. દુનિયાનો ગમે એવો માણસ આવીને આપણે બીવરાવી જાય ને આપણે બી હોતે જાય. બોલો કેટલા પાછા કઈ પાછા ભગવાનને 24 કલાક જપ કર્યો. સવારમાં ઉઠીને ઠાકોરજીને લઈને બેસી જાય. ઠાકોરજી આમ ધરાય ન રહે ત્યાં હોતી એને હેરાન કરી. માફ કરજો, ઠાકોરજીને માનો એનો વાંધો નહીં, પણ ઠાકોરજીનો મહાનમાં મહાન કોઈ ગ્રંથ હોય તો ભાગવત નથી, મહાભારત છે. શ્રી કૃષ્ણએ અદભુત વાતો મહાભારતમાં કીધેલી. ક્યારેક ઈમાનદારીથી વાંચો અને વાંચ્યા પછી જીવનમાં એ વાતને ઉતારો. તકલીફ એ છે આપણે વાંચતા નથી ને એટલા માટે વાંચવો નથી. અને બીજું, તમને ખબર છે મહાભારતમાં કેટલા શ્લોકો છે? કેટલા શ્લોકો છે? કયો તો ખરા, ખોટે ખોટું નથી ખબર? લ્યો હું તમને કહું, 1,13,000 શ્લોકો છે. કેટલા? 1,13,000 શ્લોક મહાભારત ગ્રંથની અંદર છે. 7 પર્વની અંદર મોટા મોટા ગ્રંથો એના બનેલા છે. તો વ્યાસજી આપણા ડરાવવા હાટુ ગ્રંથ લખ્યો છે. તમને મને સમજણ પડે. જીવન જીવવાની એક યુક્તિ મહાભારત છે. અને આજે આપણે માણસ આટલો બધો ગંભીર થઈ ગયો કે મહાભારત વાંચતા બીવે છે. બોલો, જવા દો, વિષયાંતર બહુ થાય છે. પણ મેં મહેરબાની કરી મહાભારતથી ક્યારે ડરો નહીં. આપણો સર્વશ્રેષ્ઠમાં સર્વશ્રેષ્ઠ ઇતિહાસ હોય ને કોઈ તો એ મહાભારત છે. અર્જુને ભીમને પૂછ્યું, મોટા ભાઈ શું કરવું જોઈએ? ભીમે કીધું, ન્યાથી તો આને અહીંયા લાવ્યો ને ખોટું કર્યું. અશ્વત્થામાને જો તે ત્યાં ને ત્યાં પતાવી દીધો હોત ને તો વધારે સારું હોત. પ્રતિજ્ઞા કરી છે તો પ્રતિજ્ઞા તારે પાળવી જોઈએ. અર્જુન તું ખોટો છો. આવી બોલવાનું કોઈનું સામર્થ્ય હોય ને તો કેવલ ને કેવલ ભીમનું, બીજા કોઈનું નહીં. અરે જવા દો ને, મહાભારતમાં તો ત્યાં સુધી લખેલું છે કે કૃષ્ણ જયારે દુર્યોધન પાસે શાંતિ મંત્રણા કરવા ગયા ને તો ભીમે હાથ પકડી લીધો. કૃષ્ણને કીધું, હું હાવ નમાલાને જેમ આટા માર્યા કરો. આવું બોલેલા છે મહાભારતમાં. કૃષ્ણને ના પાડી દીધો, આપણે ક્યાંય જવું નથી. અને આ 4 માંથી એકને યુદ્ધ કરવાનું આવો તો કાંઈ વાંધો નહીં, હું એકલો દુર્યોધનની હારે યુદ્ધ કરીશ. એની 1100 એની સેનાની હારે એકલો યુદ્ધ કરીશ. આ બોલવા વાળું બીજું કોઈ નહીં, ભીમ હો. મહાભારત એનું પુરાવો આપે છે સાહેબ. કૃષ્ણને પણ અટકાવ્યા હતા, શાંતિ મંત્રણા કરવા ન જાઓ, તમે કાંઈ જવાની જરૂર નથી. પણ કૃષ્ણએ કીધું, મોટા ભાઈ મને જવા દો. મને ખબર છે કે દુર્યોધન માનવાનો
નથી, પણ એકવાર પ્રયાસ કરવા દો. કાલે સમાજમાં એવી વાત ન થવી જોઈએ કે કૃષ્ણએ આ ઝઘડો અટકાવ્યો નહીં, એટલે અટકાવવા માટે મને જવા દો. ભીમે કીધું મને ખબર છે, તમને ખબર છે, માનવાનો નથી, છતાં એવા માણસ પાસે શું જઈને મતલબ છે? કેવી કેવી અદ્ભુત અદ્ભુત વાત કરી છે. વિદુરજી કહે છે ભીમને, ભીમ કૃષ્ણને જવા દે. મહાભારતમાં એક એક પાત્ર તમે જુઓ, અદ્ભુત અદ્ભુત પાત્ર છે. ત્યારે ત્રંબકપુર વાળા બધા જો ડાયા થઈ જાવ તમે તો આપણે એકવાર મહાભારતની કથા કરશું તમ તારે. હા, અમને દ્વારકાવાળાની દયા છે, આમ ચોક્કસ કરશું તમ તારે. અને જેથી તમે કથા કરશો ને મહાભારતનો, તેથી તમ તારે વ્યાસપીઠ ઉપરથી બોલું છું, 1 રૂપિયો નહીં લો. મારા ખર્ચે આવીને મારા ખર્ચે વયો જાય પાછો. આવી કથાઓ સમાજમાં થવી જોઈએ. હમણાં દિવાળી પછી મારી પહેલી મહાભારતની કથા છે મુંબઈની અંદર બલાડમાં, આઝાદ મેદાનમાં. મેં એ બહેનોને કીધું, બધા મહિલા મંડળ છે, લક્ષ્મીનારાયણ મહિલા મંડળ. મને કે શાસ્ત્રીજી ભાગવત તો કેટલી વાર સાંભળી, તમારા મોઢે શિવ પુરાણ સાંભળ્યું છે, રામાયણ પણ એકવાર સાંભળી, તમે કંઈક નવું બતાવો. મેં કીધું જો તમારી ઈચ્છા હોય ને તો મારે મહાભારત વાંચવાની બહુ ઈચ્છા છે. બધી બહેનોએ કીધું ભલે શાસ્ત્રીજી તમે કહો તો મહાભારતની કથા બેસાડીએ. દિવાળી પછી માગસર સુદ એકમથી મારી ત્યાં કથા ચાલુ થાય. તમારે હગાવાળા કોઈ રહેતા હોય તો મુંબઈ આવજો તમે તારે, મહાભારતની કથા આપણે સાંભળજો. અને તમને બહુ જવાબદારી સાથે બોલું છું, ભાગવતમાં કદાચ મજા આવતી હશે ચોક્કસ, પણ મહાભારતમાં એક અલગ જ કંઈક મજા આવશે. અત્યારે અડધી કલાકથી આપણે મહાભારત કરીએ છીએ, કેવી મજા આવે છે? હા, સાચું કહેજો, આવે છે કે નહીં? હજી તો મહાભારતના કેટલા બધા પાત્ર છે, એક એક પાત્રને તમે ન્યાય આપો, એક એક પાત્રને તમે વાત કરો તો તમારું હૃદય ભરાઈ જાય. તો વારંવાર ભીમને પૂછ્યું, ભીમે કીધું અર્જુનને, અર્જુન તે બહુ મોટું ખોટું બોલ્યો છો, તેમ કીધું તું કે આને હું ખતમ કરી નાખે, આ શું કામ લાવ્યો એને? આ તે ખોટું કીધું. પછી તો બધાએ કીધું ને એટલે અશ્વત્થામાને છોડી મૂક્યો. પણ કૃષ્ણે કીધું તે પ્રતિજ્ઞા પાડી, અર્જુન એનું શું? પ્રતિજ્ઞા તે કીધી, પ્રતિજ્ઞા કીધી, હવે શું કરીશ? એક કામ કર, અશ્વત્થામાના માથા ઉપરથી છે ને શિખા કાપી લે, ચોટી કાપી લે, એના માથા ઉપર જે મણી છે ને એ મણી કાઢી દે, એટલે એને માયરો પણ કહેવાય અને ન માયરો પણ કહેવાય. કૃષ્ણનો આદેશ થયો ને એટલે અર્જુનની શિખા ચોટી કાપી લીધી અને માથા ઉપર જે મણી હતો એ મણી કાઢી લીધો. અશ્વત્થામાથી સહન ન થયું. યાદ રાખજો, દુર્જન માણસને તમે છૂટો મૂકી દો ને તો એ પાછો કાવતરું કર્યા વગર રે નહીં. અશ્વત્થામાને પોતાનું અપમાન લાગ્યું એટલે પાછું બ્રહ્માસ્ત્ર છોડ્યું એને. અને બ્રહ્માસ્ત્ર છોડીને કીધું કે પાંડવોનું મૂળ જ્યાં હોય ને એ મૂળ ખતમ થઈ જાય. પાંડવોનું મૂળ ક્યાં હતું? તો કે અભિમન્યુની પત્ની, એનું નામ છે ઉત્તરા. ઉત્તરાના ગર્ભની અંદર પરીક્ષિત મહારાજ હતા. એ બ્રહ્માસ્ત્ર ધીરે 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 ઉત્તરાની પાછળ દોડતો આવ્યો. ઉત્તરા દોડતી દોડતી દ્વારકાધીશની પાસે આવી. ઉત્તરાએ આવી દ્વારકાધીશની સ્તુતિ કરી. બહુ સરસ મજાના શ્લોકો છે ભાગવતના. કોઈ પણ બેન દીકરીને જો ગર્ભ ન રહેતો હોય, બાળક ગર્ભમાં ન રહેતું હોય, જો આ 2 શ્લોકનું પારાયણ કરે, જપ કરે ને તો ભગવાન એના ગર્ભની રક્ષા કરે. ભાગવતમાં કર્મકાંડ પણ છે. આપણા પુસ્તકની અંદર પણ આ 2 શ્લોક છે. કોઈ બેન દીકરી એવી હોય જેના ગર્ભની અંદર બાળકનું મૃત્યુ થતું હોય, આ 2 શ્લોકનું પારાયણ નિત્ય કરે ને ઠાકુરજીની ઉપર બહુ કૃપા કરે છે. ઉત્તરા દોડતી દોડતી ભગવાનની પાસે આવી. ભગવાનની પાસે આવીને ભગવાનની સ્તુતિ કરી. પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નામ્યં ત્વદભયં પશ્યે યત્ર મૃત્યો પરસ્પરઃ ભગવાન દ્વારકાધીશના શરણે આવી. દ્વારકાધીશના પગ પકડી લીધા. પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે, હે દેવ દેવ જગતપતિ, હે દ્વારકાધીશ મારી ઉપર કૃપા કરો. હું મૃત્યુ પામું તો મને કઈ વાંધો નથી, પણ મારા ગર્ભની અંદર જે બાળક છે એની તમે રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણ જાણી ગયા કે અશ્વત્થામાએ મોકલેલું બ્રહ્માસ્ત્ર છે ને
એ ઉત્તરાના ગર્ભને બાળે છે. ભગવાન એ જ સમયે મચ્છર જેવડું રૂપ લઈ ઉત્તરાના નાકથી અંદર ગયા અને બ્રહ્માસ્ત્રની જ્વાળાથી જે બાળક ડરતું હતું, બળતું હતું, એ બ્રહ્માસ્ત્રના એક બે ની 7 ટુકડા કરી નાખ્યા. ગર્ભમાં રહેલા પરીક્ષિત મહારાજે પહેલવેલા ઠાકોરજીના દર્શન કર્યા. વિચાર તો કરો કેટલા ભાગ્યશાળી હશે પરીક્ષિત કે માના ગર્ભની અંદર એને ભગવાનના દર્શન થયા. યાદ રાખજો, તમને મને બધાને થાય. આપણું શાસ્ત્ર ભાગવતમાં ચતુર્થ સ્કંદમાં લખેલું છે, પ્રાણી માત્ર જ્યારે માણા ગર્ભની અંદર બાળક હોય ને ત્યારે ભગવાન એને દર્શન દેવા આવે જ છે. અત્યારે આપણને એ બધું યાદ રહેતું નથી. માના ગર્ભમાંથી આવે, માના ગર્ભમાં જ્યાં સુધી બાળક હોય ને ત્યાં સુધી એને આગલા જેટલા પણ જન્મ લઈ ગયા હોય ને બધા જન્મની એની યાદી હોય કે હું માકડ બન્યો તો, મચ્છર બન્યો તો, કાગડો બન્યો તો, કૂતરો બન્યો, બધું એને યાદ હોય. પણ જેવા માના ગર્ભમાંથી બહાર આવે ને આ જગતની માયા એને બધું ભૂલવાડી દે છે. પછી તો એવું બન્યું, ભગવાન પાછા ઉત્તરાના શ્વાસથી બહાર આવ્યા. બધાએ પૂછ્યું ઉત્તરાને, હે ઉત્તરા, અમને સમજાવો નહીં. તારા 5 અહીંયા વડીલ સસરા ઉભા છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, આ બધા ઉભા છે, છતાં તે કૃષ્ણના કેમ પગ પકડ્યા? એની પાસે ગઈ હોત તો એ તારી રક્ષા ન કરત? ઉત્તરાએ કીધું, નહીં, આ તો મારી સાસુની શિખામણ છે. કીધું, કયા સાસુ? તો કે દ્રૌપદીની. દ્રૌપદીએ શિખામણ આપી. તો કે કઈ? દ્રૌપદીએ શિખામણ આપી હતી, બેટા, ભર સભાની અંદર દુશાસન મારી સાડી ખેંચતો હતો ત્યારે મારા 5 ધણી હાજર હતા, પણ 5 માંથી મને એકેય બચાવી નહોતી. છેલ્લે મેં દ્વારકાવાળા શ્રી કૃષ્ણને યાદ કર્યા, એને હળી કાઢીને દ્વારકાથી આવ્યો હતો. એટલા માટે હું તને શિખામણ આપું. દ્રૌપદી કહે છે ઉત્તરાને કે દુઃખી થાને ત્યારે કોઈની પાસે, ધણીની પાસે નહીં જાતી, આ દ્વારકાવાળાની પાસે જાતી. સાસુની શિખામણ હતી ને એટલા માટે એ ઉત્તરાને યાદ કર્યું. એટલે ઉત્તરા દોડતી દોડતી એની પાસે આવી. તમને બધાને પણ કહું, દુનિયામાં દુઃખ આવે ને તો ક્યાંય બહુ ફાફા ન મારો, ભગવાનની પાસે જાઓ. ભગવાન દુઃખ છે. ભગવાન તમારો મારો સદા માટે આપણો તારણહાર છે. ભાવથી એને યાદ કરો ને એટલે ભગવાન તમારું મારું કલ્યાણ કરે જ. બસ ભાવ રાખો, એટલા પ્રેમથી યાદ કરો એને ભગવાન રાજી થાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને યાદ કરો. જય દ્વારકાધીશ.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે હે રૂકમણીનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે છોડ છે એને મને માયા લગાડી રે ગિરિનો નાથ મારો તુલસી શ્યામ છે એને મને માયા લગાડી નાથ માર તુલસી સામ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી તમે મને માયા લગાડી રે બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. પણ મેં દ્વારકા વાળાને યાદ કર્યા, દ્વારકા છોડીને હળી કાઢીને મને મળવા આવ્યો હતો. કૂતરાએ એવું જ કર્યું, દુઃખ આવ્યું ને એટલે કૃષ્ણના શરણે ગયા. ભાગવતની કથા અહીંયાથી બહુ સરસ મજાની છે. કૃષ્ણ જવા માટે તૈયાર થયા, દ્વારકા જવા માટે. બધાને પ્રણામ કરી રજા લઈને જાય છે. બધા કહે છે કૃષ્ણ ઘણા દિવસ રોકાણા, હજી થોડા દિવસ રોકાઈ જાવ ને અમને બધાને ગમે. કૃષ્ણ કોઈનાથી માનતા નથી, કીધું એમ નથી રોકાવું, મારે જવું પડે એમ છે. કેટલા દિવસ થઈ ગયા. મહાભારતમાં લખેલું છે યુદ્ધ ચાલુ થયું હતું ને એના 2 વર્ષ પહેલા કૃષ્ણ આવ્યા હતા અને યુદ્ધ પૂરું થઈ ગયું. એના 1 વર્ષ પછી ભગવાન કૃષ્ણ ગયા. એટલે 3 વર્ષ અને 18 દિવસ સુધી ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર રહ્યા હતા. હવે વિચાર કરો, એટલું વર્ષ કોઈ ભગવાન આપણી હારે રહી પછી મૂકવાની મજા આવે? ભલા મને હાથની કથા પૂરી થઈ જાય ને પછી માણસને ગમતું નથી, તો જેની હારે 3 વર્ષ ભગવાન રહ્યા હોય ગમે ખરાઈ વયા જાય તો? કૃષ્ણએ કીધું હું જાઉં, બધા ના પાડે છે કૃષ્ણ તમે ન જાઓ. કૃષ્ણ કોઈનું માનતા નથી. છેલ્લે કૃષ્ણ માં કુંતાની પાસે ગયા. કુંતાની પાસે રજા માંગી. હે કુંતામાં હવે અમને જવા દો. કથા સાંભળવા જેવી છે ભાઈ. કુંતા માતા પાસે રજા માંગી કૃષ્ણએ કે મને જવા દો, હવે મારે જાવું છે. કુંતા માએ કીધું ભલે જાવું હોય તો જાઓ, હું ના નથી પાડતી, પણ જાતા પહેલા હજી એક કામ કરતા જાઓ. તમને બધાને કથા ખબર હશે. કુંતા માતાએ કીધું તમારે જાવું હોય તો જાઓ, પણ હજી એક કામ અધૂરું છે. એક વચન આપતા જાઓ, પછી જ્યાં જાવું હોય ત્યાં જાજો, છૂટ તમને. દ્વારકા જવું હોય તોય વાંધો નહીં, મથુરા જવું હોય પણ એક વચન આપતા જાઓ. દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ કુંતા માતાને કીધું માં, ભગવાનની કૃપાથી હવે તો હસ્તિનાપુરનું રાજ્ય આવ્યું. મેં તને વચન આપ્યું હતું 5 માંથી એક એને ઓછા નહીં થવા દો. આ 5 તારા સજીવન સામે છે, છતાં પણ તારા મનમાં શું જે હોય એ માગી લે. કુંતા માતાએ કીધું બધું આવી ગયું ને એટલે તું આગો જાશો. એક કામ કર કૃષ્ણ, મને એવું વરદાન આપ, એવું વચન આપ કે મારા જીવનમાં કેવલ ને કેવલ તકલીફો આવે, કેવલ ને કેવલ મુસીબત જ આવે. આવું માંગજો ને કાલ સવારે ઉઠીને ભગવાનની પાસે, ભગવાન મને એટલું બધું દુઃખ આપ, એટલું બધું. કેમ થાય માંગશો સવારે ઉઠીને? હે લેણા વાળાની લાઈન લાગ્યો. પછી એમ કે શાસ્ત્રીજીએ કીધું હતું એટલે માંગ્યું અમે તો. પણ કુંતા માતાનો ભાવ છે ને આખો બીજો છે. દુઃખ માગીને ભગવાનને માગી લીધા. યાદ રાખજો, જે દુઃખમાં ભગવાન હોય ને, કુંતા માતા કે દુઃખ પણ અમને મંજૂર છે, અને જે સુખમાં ભગવાન ન હોય ને સુખ પણ અમારે જોતું નથી. કુંતા માતાએ સરસ મજાની સ્તુતિ કરી. અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તે સ્વકેશુ મે સ્નેહ પાસૈ માં સિંધી
दृढं पाण्डुसुवृष्णिषु दृढं पाण्डुसुवृष्णिषु विपदः सन्तु न शशव तत्र तत्र जगद्गुरो भवतो दर्शन यशिया पुनर्भवदर्शन કુંતા માતા ઘણા બધા શ્લોકોમાં શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા કરતા માંગી લીધું. માંગીને કહે છે, હે કૃષ્ણ અથ વિશ્વેશ વિશ્વાત્મન. કુંતા માતા કે અમે તને ઓળખીએ છીએ, તું કેવલ ને કેવલ મારા ભાઈનો દીકરો નથી. કૃષ્ણ ને કુંતા માતાના સંબંધ છે, ખબર છે ને, ફૈબાનો ભત્રીજા છે. ફઈ ભત્રીજા થાય. કીધું કેવલ ને કેવલ તું મારા ભાઈનો દીકરો નથી, મારી આંખ તને ઓળખે છે. તું કોણ છો? તો કે આખા જગતની આત્મા તું છો. અસ્ત વિશ્વે સવિતમાત્મન વિશ્વ મૂર્તે સ્વકેશુ મે. આખા જગતને જીવાડવા વાળો તું, હે કનૈયા પૂર્ણ પુરુષોત્તમ તું છો. અમે તને ઓળખીએ છીએ. કનૈયા સુખ આવ્યું એટલે જવાની વાત કરે છે ને, આવું સુખ અમારે જોતું નથી. એની કરતા એક કામ કર, એટલું બધું દુઃખ આપ, એટલું બધું દુઃખ આપ કે દુઃખ મારાથી સહન થાય નહીં. અને દુઃખ સહન ન થાય ને એટલે દુઃખનું નિરાકરણ કરવા માટે હે કૃષ્ણ તું અમારી પાસે પાછો આવ. નાની અમથી વાતમાં કેટલું બધું માંગી લીધું, વિચાર તો કરો તમે. કુંતા માતા છેલ્લા શ્લોકમાં બહુ સરસ મજાની વાત કરે છે. યથા ઋષિકે સફલે ન દેવકી કંસે નરુથા તિચિર સુચાર્પિતા વિમોચિતાઃ ચ સહાત્મજા વિભો ત્વયૈવ નાથે ન મુહુર વિપરદ્ગણા ત્વયૈવ નાથે ન મુહુર વિપરદ્ગણા. આ શ્લોક બહુ સરસ મજાનો છે. કુંતા માતા આ શ્લોકની અંદર એવું લાગે પોતાની જાન રેડી દીધી હોય. વિદ્વાનો છે ને આ શ્લોકનો અર્થ બહુ સરસ મજાનો કરે. કુંતા માતાએ શું કીધું? કુંતા માતા એમ કહે છે, મને એવું લાગે છે હે કનૈયા તારી માં દેવકી કરતા પણ તને હું વધારે વાલી છું. શું કીધું? તારી માં દેવકી કરતા પણ હે કનૈયા મને એવું લાગે છે હું વધારે વાલી છું. કેમ? તો કે કંસે દેવકીના 7 પુત્રને મારી નાખ્યા, છતાં પણ તે એકઈને બચાવ્યા નહીં, પણ મારા 5 માંથી એકઈને ઓછો થવા દીધો નહીં. એટલે મને એવું લાગે દેવકી કરતા હું વધારે ભાગ્યશાળી છું. આ શ્લોકનો અર્થ બહુ સરસ મજાનો છે. કુંતા માતા જાન રેડી દીધી આ શ્લોકની અંદર. કુંતા સ્તુતિ બહુ સરસ મજાની છે ભાગવતની. અહીંયા સુધી કથા રાખી. આવો 2 મિનિટ માટે તમે રાસ રમો, પછી આરતી કરશું, પ્રસાદ ધરશું ભગવાનને. જલ્દીથી ઉભા થઈને એટલામાં બધાએ પ્રેમથી રોજ રાસ રમવાનો. આવો 2 મિનિટ માટે બધાએ થોડું ઝડપ રાખજો બધાએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન નગરી પોયા ડોલ.
समानाय स्वाहा परब्रह्मणे मध्ये जलम समर्पयामि उदानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा पुत्रावो समस्त भिक्षानं शत्रुबुद्धि विनाशाय હસ્તયોર્દેવાભિવંદનમ હાથથી જમણા હાથ ભગવાનને આરતી આપી દો પછી તમે બધા જ આરતી લઈ લો સ્વાત્માભિવંદનમ આરતી અને પ્રસાદ બે ચાર મિત્રો બે ચાર બહેનો બધા સુધી પહોંચે વ્યવસ્થા કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય
જેને દર્શન કરવા હોય ઝડપથી આવી જાઓ. ભાઈઓને આવવું હોય તો તેને એકદમ ઝડપથી આવી જાઓ, નહીં તો પછી બેનો વારો નહીં આવવા દે અને દર્શન નહીં થાય. એટલે ભાઈઓને આવવું હોય તો ઝડપથી આવી જાઓ, નહીં તો 1 મિનિટની અંદરમાં બેનો આવી જાઓ. એકદમ ઝડપથી શાંતિથી ઉતાવળ રાખીને આવી જાઓ.